તાજેતરમાં રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક શહેરોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ થવાની સંભાવના રહેલી છે। મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, દીવ, વેરાવળ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી। જે આગાહી મુજબ આજરોજ ભાવનગર શહેર તથા જિલ્લામાં તીવ્ર ગતિએ પવન ફૂંકાવા સાથોસાથ વાદળો ઘેરાયા હતા। ભેરુના નેડે વીજળીના ચમકારા સાથે ગડગડાટ થયા હતા। અને વાત કરીએ ભાવનગર શહેરની તો બપોરના સમયે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી હતી, તેમજ વાદળો ઘેરાતા ગરમી અને બળબડતી લૂથી મહદઅંશે લોકોને રાહત થવા પામી છે। જિલ્લાના શિહોર તાલુકાના જાંબાળા, કરકોલિયા, ટાણા, બુઢણા સહિત અનેક ગામડાઓમાં વીજળી સાથે જેવા પવન સાથે હળવા છાંટા વરસ્યા હતા। આ ઉપરાંત ભારે પવન ફૂંકાતા છાપરી નળિયા પણ ઉડ્યા હતા। તો બીજી તરફ કમોસમી માવઠાનો માહોલ સર્જાતા બાગાયતી ખેતી, આંબા, ચીકુ, લીંબુ સહિતના ફળફળાદીને વ્યાપક નુકસાન થવાથી ભીતિ પ્રબળ બની હતી।